અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં થોડાક દિવસ પહેલા મહેશ રબારી નામના યુવક પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં કેટલાક શખ્સો દ્વારા આડેધડ 17થી 18 જેટલા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેમાં આજે મહેશ રબારીનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આને લઈને માલધારી સમાજના આગેવાનો આજે ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા। તેમાં સમાજના આગેવાનો શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાને કથળતી ઘટના સામે આવી છે। થોડાક દિવસ પહેલા ગોમતીપુર વિસ્તારમાં સવારના 5 વાગ્યાની આસપાસ મહેશ રબારી નામના યુવક પર 4 થી 5 જેટલા શખ્સો આડેધડ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દે છે। આ ઘટનામાં ગંભીર હાલતમાં મહેશ રબારી શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને આજે તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનામાં જે મૃતકના પરિવારજનો છે તેમના ગંભીર આરોપ સામે આવ્યા છે, જેમાં આરોપીઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે। મહેશભાઈ રબારી દારૂના ધંધાનો વિરોધ કરતા હતા અને દારૂનો ધંધો બંધ કરવા માટે તેઓ અવારનવાર વચ્ચે પડતા હતા। તેના કારણે અગાઉની પણ અદાવત આરોપીઓ દ્વારા રાખવામાં આવી હતી, જેમાં ઝઘડો કોઈ અન્યનો હતો અને મહેશભાઈની ફરિયાદીએ મદદ માંગતા મહેશભાઈ વચ્ચે પડ્યા હતા અને તેના જ કારણે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને તેઓએ આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા। આ ઘટનાના સંદર્ભમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે થોડાક દિવસ પહેલા હત્યાના પ્રયાસ અંગેનો ગુનો આરોપીઓ સામે નોંધાયો હતો અને હવે આ મામલે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યા હોવાની વિગતો કહેવાઈ રહી છે। તેના મામલે શું કહી રહ્યા છે મહેશ રબારીના પરિવારજનો તે સાંભળો। આપનું નામ ઘટના બની હતી અને શું માંગણી સાથે તમે અહીંયા રજૂઆત કરવા આવ્યા? સુમનભાઈ બોલો। ઘટનામાં એવું છે કે ભાઈ 4 એક દિવસ પહેલા અહીંયા એક બનાવ બન્યો કે અહીંયા કોઈ દારૂનો ધંધો કોઈ કરે છે। ત્યાં આગળ અમારે એક સમાજ સેવક ગૌ રક્ષક અહીંયા રહે છે, એનો કે આ દારૂના ધંધા બાબતે કંઈક વિરોધ કરતો હતો એક છોકરો એના બાબતે, તો એમનું આ ઘર્ષણ ચાલ્યા કરતું હતું। તો એ બાબતે એ છોકરાના વિરોધમાં લઈ અને અહીંયા લગભગ 4 એક દિવસ પહેલા એનું હથિયારો વડે 18 ઘા મારવામાં આવ્યા કે જે દારૂનો ધંધો કરે છે એ લોકોના આવે અને એને મર્ડર કરવામાં આવ્યું। તાત્કાલિક ત્યાંથી દોડીને અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા 1-2 જણા બીજા, તો પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા સ્ટાફ પૂરતો નથી તો માનવતા તો છે ને, તો ત્યાં આગળ પહોંચવું છે ને 2-4 જણા જે બી હોઈએ તો ત્યાં જતા છોકરાનું મર્ડર થઈ ગયું ને એના કરતાં વિશેષ આક્રોશ એ વાતનો છે કે મર્ડર કરી અને યુપીમાં ના બને એવું અહીંયા ગુજરાતની અંદર મર્ડર કરીને એના ઉપર કૂદીને બતાવવું એટલો બધો ભયાનક ફેલાવો કે ભાઈ આ વિસ્તારની અંદર અહીંયા અમે કરીએ છીએ ને કરવાના, કોઈ અમારું કોઈ બગાડી લેતું ને, એટલે જે વિરોધ કરે એનું આ વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની સામે અમને તો એટલા સુધી જાણવામાં આવ્યું છે કે ભાઈ શેફર કોઈ કરીને છે, શેફર મકરાણી કરીને પોલીસવાળો છે જે પહેલાં અહીંયા હતું, અહીંયા નોકરી કરતો હતો, અત્યારે ક્રાઇમમાં છે। એ જ વસ્તુ દારૂનો ધંધો અહીંયા કરાવે છે ભાઈ। અમને અહીંથી જે જાણવા મળ્યું આ વિસ્તાર બોલે છે, અમે નથી બોલતા, પણ એ પોલીસ તો તપાસ કરવાનું છે। એટલે અમારી માગણી, તમે કહેવા માંગો છો અમારી માગણી શું છે, તો અમારી માગણી ગુજરાતના દરેક યુવાનો માટે જે બનાવ બને છે જેના ઉપર, અને અમારી સમાજના દીકરા માટે નહીં પણ દરેક સાથે જે લોકો સાથે બનાવ બને છે, આ મર્ડર કેસ કે જાહેરમાં મારવામાં કે ભાઈ આ જે બી આપણા હોમ મિનિસ્ટર કહેતા હોય છે કે ભાઈ ચમરબંધીમાં છોડવામાં નહીં આવે, તો અમારી માગણી એક જ છે કે ભાઈ સૌ પહેલાં તો મર્ડર કેસ દાખલ કરવામાં આવે। મર્ડર થયું જે જાહેર છે, 4 દિવસ પહેલાં દારૂ પકડાય છે તો એને પકડવામાં નથી આવતા અને પાછો 4 દિવસ પછી મર્ડર થાય છે એટલે એ લોકોને પકડવા દોડે છે પોલીસ। એટલે અમારી માગણી પહેલાં તો સૌ પહેલાં તો મર્ડર થયું છે, મર્ડર દાખલ થાય। બીજું કે ભાઈ તાત્કાલિક પોસ્ટમાં ચાલવામાં આવે, કેસ ચાલવામાં આવે। ત્રીજી માગણી કે જે આ પોલીસવાળો જે છે દારૂનો ધંધો જોડે રહીને કરાવે છે, અમે ઓળખતા નથી, પોલીસ તપાસ કરીને એને સસ્પેન્ડ કરવામાં આવે। અને ત્રીજી વાત કે ભાઈ તાત્કાલિક જે યુપીની અંદર જે યોગીજી જે આવા ગુનેગારો જે આવા વિસ્તારની અંદર જે આ ધંધો કરે છે અને એ લોકો જો આવી આતંક ફેલાવતા હોય તો એવા લોકોના જે કે મકાન આવતા હોય, કાયદેસરમાં આવતા હોય ના આવતા હોય, ખોટી કમાણી હોય એ પાડવામાં અમારી માગણી છે। અત્યારે હાલ લોકો સિવિલ છે બધા સમાજના, અમે લોકો અમારી માગણી સ્વીકારવા માટે 500 લોકો સાથે અમે આવ્યા છીએ। ડીસીપી, એસપી જે બી અમારી રજૂઆત સાંભળશે તો ઠીક છે, નહીં સાંભળે તો અમારું જે થતું છે, જે આંદોલન થતું છે, ગાંધીનગર જવાનું થશે, કે જે કરવાનું થશે અમે કરવા તૈયાર છીએ। ના, હજુ અમે મળવાના છીએ, સાહેબ હાજર નથી, આવે છે। અમારી માગણી સ્વીકારવામાં ના આવે તો જ અમારે બાકી આ રીતે સાથે મળી અને એ લોકો કહેશે અમે સાંભળશું, બાકી અમને નહીં ગમે અને અમારી માગણી નહીં સ્વીકારવા તો જ અમે આંદોલનની વાત કરીશું।
ખાસ કરીને એમને કોલ કરીને ત્યાં બોલાવ્યા હતા જૂની અંગત અદાવત હતી કે કેમ? નહીં, કોઈ અંદાવત નહીં, કોઈ અંગત અદાવત નહીં. આ ભાઈ ગૌ સેવક છે, આ દારૂનો ધંધો ચાલતો હતો અને એ પોતે ભક્તિશાળી, એટલે કોઈ માતાજીનો ભુવાજી કે રીતે છે આ વ્યક્તિ, ભુવાજી છે, એટલે આ દારૂના ધંધાથી નફરત હતી. એટલે એ લોકો કે ભાઈ અહીંથી અવર જવર તમારે મહેરબાની કે પીન જવું ને, પબ્લિક અહીંયા મારા ત્યાં આવતી હોય છે, જાહેર ત્યાં આગળ આવતી હોય એટલે તમારે આવવું ન. એટલે વારંવાર આ વિરોધ કરવાનો છે. દારૂવાળાને તો શું હોય, કોઈ વિરોધ ન કરે, કોઈ અરજી ન કરે. અને એ લોકો પોલીસના ક્યાંક ના ક્યાંક, બધી પોલીસ પર આરોપ નથી નાખતો, પણ લગભગ પોલીસના ત્યાં સપોર્ટ હોય તો જ આવું બને. બાકી કોઈની માય દૂધ નહીં પાયું. આ ગુજરાતની અંદર કે ભાઈ આવી મોટી મોટી આપણા હોમ મિનિસ્ટર વાતો કરતા હોય અને જાહેરમાં મર્ડર કરી અને એના પર કૂદવું, એટલે આ કોઈના બાપનું રાજ છે. આ રીએ 6 મહિના પહેલા જે રીતે ઘટના બની છે, હત્યાનો બનાવ બન્યો છે, પોલીસ સ્ટેશનની માત્ર 50 મીટરના અંતરમાં વિસ્તારમાં ઘણી બનાવ બન્યો છે. કઈ રીતે આખી ઘટનાને જોઈ રહ્યા છો? મહેશભાઈ રબારી નામના યુવાનનું મોત થયું. આજે હું છેલ્લા 3 દિવસથી અહીંયા છું. મહેશભાઈ અમારા સમાજના સેવક બી છે, માતાજીના ભુવા બી છે, બરાબર. 2-3 દિવસ પહેલાં અહીંયાના અસામાજિક તત્વોએ, જે દારૂના બુટલેગર કહેવાય, એ લોકોએ મહેશભાઈને છેતરીને મારેલા છે. અને આ આરોપીએ પહેલાં પણ આવી અહીંયા આગળ બનાવ બને એ રીતે પ્રવૃત્તિ કરેલી છે. નાસ્તાની લારીવાળા હતા એની ઉપર બી હુમલો કરેલો છે આરોપીએ. એટલે અમારી એવી માંગણી છે કે 307 તો સાહેબે દાખલ કરી, મર્ડરનો ગુનો 302 બી દાખલ કર્યો, એની સાથે સાથે BNS 120 પણ દાખલ થાય. આ એક કાવતરું કહેવાય. અને આની અંદર એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલનું નામ સામે આવે છે. તો જમીનભાઈ, આજે આખો ઘટનાક્રમ બન્યો, તેમાં કહેવાય રહ્યું છે કે મહેશભાઈ જે દારૂના દૂષણ સામે લડત ચલાવતા હતા, તો શું આની કોઈ અદાવત આરોપીઓ સામે હોઈ શકે? કેમ કે આરોપીઓ પર આવા આરોપ છે કે તો દારૂનો ધંધો અહીંયા કરતા હતા. આરોપી અહીંયા દારૂનો ધંધો કરતા હતા, એમને ઘરથી થોડાક જ નજીક, અને એમના ત્યાં આગળ માતાજીના સેવકોને બધા આવતા હતા. એમને રજૂઆત કરી હશે કે ભાઈ અહીંયા આગળ અમારા ઘરે આવી ત્યાં પબ્લિક આવે છે, માતાજીના સેવકો, તમે આ વસ્તુ ના કરશો, બરાબર. એની બી અંગત અદાવત હોઈ શકે છે આની અંદર. તો હવે આ આગળ શું પ્લાનિંગ છે? આગળ અમારી એવી માંગણી છે કે આ આરોપીને 302 મુજબ અને BNS 120 મુજબ કડકમાં કડક સજા થાય, બરાબર. આજીવન કેદ થાય એવી અધિકારીઓ સજા કરે. અને બીજી વસ્તુ, આ આરોપીના પહેલા પણ આવી ઘટનાઓ બનાવ બનેલા છે અમદાવાદમાં, ગુજરાતમાં. એ આરોપીના બી મકાન તૂટેલા છે અને આ આરોપી જ કહેવાય. આના બી મકાન તૂટવા જોઈએ એવી અમારી માંગણી છે. કાયદો વ્યવસ્થાનો એક મૂળ પ્રશ્ન, અમદાવાદમાં જ્યારે 50 મીટરના રેન્જમાં આવી ક્રૂરતાપૂર્વક હત્યા થાય તો કઈ રીતે શહેરીજનોની સેફટી આપ જોઈ રહ્યા છો? ખાસ કરીને ગોમતીપુર વિસ્તારમાં ઘટના બની. પોલીસ સ્ટેશનથી માત્ર ને માત્ર 50 મીટરના અંતરે આ બનાવ બને એટલે શરમજનક બાબત કહેવાય. આપણા ગુજરાતના ગૃહમંત્રી એવા કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તમારો કાયદો ક્યાં દેખાઈ રહ્યો છે? આ લુખ્ખા તત્વો તો કાયદાની મજાક ઉડાવી રહ્યા છે, મજાક. એટલે ગૃહમંત્રીને પણ આની ઉપર ધ્યાન દોરવું પડશે. પોલીસ માત્ર ને માત્ર સર્કસ ગાર્ડ છે, એને પૂરી દેશે, એની ઉપર નહીં, આની ઉપર કડકમાં કડક સજા કરવી પડશે. કાકા, કઈ રીતે જો છો ગોમતીપુર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે, જેમાં મહેશ રબારી નામના યુવાન જે પોલીસ સ્ટેશનની સામે જ રહે છે, તેમને શરીરના ઘા ઝેંકીને રેસી નાખવામાં આવ્યો છે. પહેલા તો આ ઘટના કઈ રીતે જુઓ છો ગુજરાતમાં? આ ઘટના અમારા સમાજમાં થઈ છે એટલે પ્રત્યાઘાત પડવાના જ છે, પણ દરેક સમાજમાં આવી પરિસ્થિતિ છે. દિન બદિન આવી ઘટનાઓ વધતી રહે છે અને ક્રૂર હત્યાઓ થાય છે, ક્રૂર નાચ કરી રહ્યા છે આ લોકો. વિચાર કરો, અમને જાણવા મળ્યું કે આને 18 થી 19 ચપ્પાના ઘા માર્યા પછી ઉપર આ લોકો બેખોફ કૂદ્યા છે એની બોડી ઉપર. એટલે વિચાર કરો તમે કેટલી હદે આ લોકો ક્રૂરતા આ લોકોએ બતાવી છે. અને એને ખબર છે કે અમને કંઈ થવાનું નથી, એમને વિશ્વાસ છે, આત્મવિશ્વાસથી આ બધું થયું છે. કેમ કે પહેલાંના જમાનામાં એવું હતું, 10-15 વર્ષ પહેલાં જો તમે પાછળ જઈએ તો તમે બધા તો અત્યારે જુનિયર કહેવા, પણ સિનિયરોને પૂછજો તમે કે ઠેર ઠેર બોર્ડ લાગેલા હતા કે ભાઈ સ્કૂલની આજુબાજુમાં 500 મીટરમાં કોઈ ગુટખા વેચતું હોય તો અમને જાણ કરો. સાહેબ, ગુટખાની ક્યાં વાત કરો છો? સ્કૂલની બાજુમાં નહીં, પોલીસ સ્ટેશનની સામે 50 મીટર બી ના થાય એવા એરિયામાં જો દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોય તો હવે આપણે સેફ ગુજરાતની વાત કરીએ એ બધી નકામી છે. અને બીજી આશા રાખીએ પણ નકામી છે. પણ પબ્લિકને જાગવું પડશે સાહેબ.
જ્યાં સુધી પબ્લિક જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણે ભક્તિ કરે રહીશું, ત્યાં સુધી કોઈ મતલબ નથી. અને આ બધી વાતો જ છે, ચમર મંદિરને નહીં છોડવામાં આવે એ ખાલી વાયદા જ છે, કશું થવાનું નથી. 2 દિવસ આ બધું ચકશે, અમે બધા રોઈને ઘરે બેસીશું, પછી બીજો બનાવ. એટલે છાસવારે આવા બનાવો બનતા રહે છે અને અમારા માટે આજે દુઃખની લાગણી છે. શું કહેશો આજે આ બનાવો જે બની રહ્યા છે માત્ર 50 મીટરની રેન્જમાં તમે કીધું ને, આમાં શું તમને જાણવા મળ્યું છે મહેશભાઈને અને આરોપીઓ વચ્ચે કંઈ અગાઉની અદાવત કે જૂની અદાવત હતી? શું વિવાદ તમને સામે આવ્યું છે આમાં? પોલીસ સ્ટેશનની 50 મીટરની આજુબાજુમાં મહેશભાઈ બી રહે છે અને એમનું મર્ડર બી 50 મીટરની અંદરમાં થયું છે. એટલે છાસવારે આવા બનાવો અહીંયા બનતા હોય એટલે મહેશભાઈ આવા લુખ્ખા તત્વોની અંદરમાં ક્યાંક સમાધાનમાં કે ક્યાંક કોઈ વાતચીતમાં કે કોઈને છોડાવવામાં આવેલા હોય, સમાધાનકારી વૃત્તિ અપનાવેલી હોય. કેમ કે મહેશભાઈ સામાજિક અને ગૌરક્ષક હતા, એટલે એમણે આ બધી બાબતમાં કદાચ એમનું ટચ થયું હોય, પણ બીજો કોઈ આદાવત હોય એવું અમને જાણવા નથી મળ્યું. પણ પોલીસ ઇન્સ્પેક્ટર જેમણે અધિકારી છે એમણે જાહેરમાં કહેલું છે કે આ જે ગુનેગારો છે એમનો કલંકિત ઇતિહાસ છે, એ લોકો એમ કે પાસામાં એમને સજા બી થયેલી છે અને અહીંયા આવી અને ખુલ્લેઆમાં આ બધું કર્યું છે. તો મતલબ કે બધા મળેલા પીપળા બધામાં ચાલી રહ્યું છે અને ખુલ્લે આમ બધું એ ધંધો કરી રહ્યા છે. એમને ઉપરના આશીર્વાદ સિવાય આ બધું શક્ય નથી. એટલે આમાં નિર્દોષનો ભોગ લેવાનો છે. અમારું સમાજ આજે હિબકે ચડ્યું છે. અમારે કોઈ બીજું તો શું માગણી કરીએ, પણ અમારું જ્યાં સુધી માગણીઓ આ બધી સંતોષાય નહીં, કેમ કે આ તો છાસવારે બનવાનું છે, પણ અમે જ્યાં સુધી અમારી જે માગણીઓ છે વ્યાજબી નહીં સંતોષાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી, અમે નિર્ણય કરેલો છે. ઘણી બધી વખત જોઈએ છે આપણે સમાચારોમાં પણ આ અહેવાલ આવતા હોય છે, છતાં પણ કોઈ કાયદાકીય જે પગલાં એક્શન અધિકારીઓ સામે લેવા જોઈએ તે પ્રકારે પરિસ્થિતિ જોવા નથી મળતી. તો આ મામલે તમે ગૃહમંત્રીને શું રજૂઆત કરશો કે ભાઈ લોકોને ન્યાય મળે અને જે કંઈ પણ એમની માંગ છે તે સંતોષાય? સાહેબ, ન્યાયની તો હવે આશા રાખવી નિઠારી લાગે છે મને તો, પણ છતાંય અમારા સમાજનો આક્રોશ જોઈને જો કોઈ સારા ઈમાનદાર અધિકારીઓનું જાગે અંતરાત્મા અને ઉપરના લેવલમાં જો રજૂઆત થાય ને અમને ન્યાય મળે તો ઠીક છે. નહીંતર એક ગ્લાસ ફેંકવાથી જો એક નેતા જો લીડર બોલતો હોય કોઈ પ્રજા માટે ને એને જો અંદર હજુ જામીન ના મળતા હોય અને બીજા એમના ખૂન કેસના આરોપીઓ જો ખુલ્લેઆમ ઘૂમી રહ્યા હોય અને દાદાગીરી બતાવી રહ્યા અને લુખાગીરી કરી રહ્યા હોય તો અમારે બીજી તો શું આશા રાખવી? હવે મુખ્યત્વે તમારી માંગણીઓ આ કેસ માગણીઓ એ કે આ ન્યાય અમારો જે છે, અમારો જે યુવાન ગુમાવ્યો છે એના મર્ડરનો ગુનો દાખલ કરીને તાત્કાલિક આના ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવીને એને કડકમાં કડક સજા કરવામાં આવે. આમાં કોઈ અધિકારી જો પોલીસ સ્ટેશનનો સંડોવાયેલો હોય તો એને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરવામાં આવે અને એવો દાખલો બેસાડવામાં આવે કે ગુજરાતમાં કોઈ ખરાબ કૃત્ય કરતું હોય તો 100 વાર વિચાર કરે. ચમરબંધીને છોડવામાં નહીં આવે. ખાલી ભાષણ કે બણગા ફૂંકવાથી કશું થવાનું નથી. એના માટે ઠોસ કદમ ઉઠાવશે અને અમને અમારી માંગણીઓ સંતોષાશે તો જ અમે આ લાશ સ્વીકારીશું.